જય ગૌમાતા મિત્રો. મિત્રો, દેશી ગૌમાતાના દૂધને પવિત્ર ગણવામાં આવે છે. તો શું કામ દેશી ગાયનું દૂધ? બીજી જે હાઇબ્રિડ પ્રજાતિની ગાયો છે, જર્સી છે, એચએફ છે, વિદેશી ગાયો છે, એને કેમ નહીં? તો દેશી ગાય અથવા તો ભારતીય મૂળની ઇન્ડિયન બ્રીડની જે કાવ છે એનું દૂધને અમૃત કહેવામાં આવ્યું છે. અને આયુર્વેદમાં તો ફક્ત ગાયના દૂધને જ સંપૂર્ણ આહાર કહ્યો છે. શું કામ? કારણ કે દૂધની અંદર, ગાયના દૂધમાં વિટામિન B12થી માંડીને શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો ખૂબ સારી ગુણવત્તામાં અને ભરપૂર માત્રામાં હોય છે. અને આ પણ વધારામાં જ્યારે આ ગાયો એના કુદરતી આવાસમાં ચરતી હોય છે ત્યારે એ ખુશ હોય છે. અને જ્યારે ગૌમાતા ખુશ હોય છે એ વખતે વરદાન સ્વરૂપે એનું દૂધ જે છે એ વરદાન બની જાય છે. અને એની અંદર જે પોષક તત્વો હોય છે ને એ ખરેખર ખૂબ સારી ગુણવત્તાના અને એટલા બધા પ્રમાણમાં હોય છે, બહુ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલા માટે એ દૂધ સંપૂર્ણ આહાર બને છે, અમૃત સમાન હોય છે. અને આ જ કારણથી આ દૂધને આપણે પવિત્ર ગણીએ છીએ. જય ગૌ માતા.